બોટાદમાં મહારાણા સાગા વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમાજવાદી પાર્ટીના નેતા રામલાલ સુમન દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં વીએચપીના કાર્યકરોએ તેમનું પુતળું દહન કર્યું હતું। આપનો પરિચય? મારું નામ વોટભાઈ દાદલ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જિલ્લા અધ્યક્ષ। વટભાઈ, આજે આવેદનપત્ર દેવા માટે આપ આવ્યા છો, શું કહેશો? અમે આવેદનપત્ર દેવા એટલા માટે આવ્યા છીએ કે જે અમારા મહાન વીર યોદ્ધા જે રાણા સાંગાનું જે એમના વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે એમનું સંસદીય પદ રદ થાય રાજ્યસભામાંથી, અને આવા અમારા મહાન યોદ્ધાનું વિરોધમાં જે એમને ટિપ્પણી કરી છે એમને અમે ઉખોડી કાઢવી છીએ। તમામ હિન્દુ સંગઠનો, બજરંગ દળવા, વિશ્વ હિન્દુ પરિષદ, તમામ બોટાદના હિન્દુ સમાજના સંગઠનો આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે। આપનો પરિચય? જય શ્રી રામ। મારું નામ મોન્ટુભાઈ માળી છે, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે। મોન્ટુભાઈ, આજે આવેદનપત્ર દેવા માટે આપ લોકો આવ્યા છો, શું છે એની વિગત? આજે આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા છીએ, ગદ્દાર કહેવામાં 100 વાર વિચાર કરવો પડે, અને આને 100 જેટલા તો યુદ્ધ કરેલા છે। ભારત અખંડ કરવા માટે અનેક યુદ્ધો કર્યા છે અને ભારતને બલિદાન બહુ મોટું આપ્યું છે। એવા વ્યક્તિને, એવા વીર યોદ્ધાને એને જેને આને ગદ્દાર કીધો છે એની જીભ કેમ ન કપાય? અને એને ખાસ કરી અમારે એટલું નિવેદન છે, એને સમાજવાદી પાર્ટીમાંથી એને બાકાત કરો। કોઈ પણ પાર્ટીમાં એનું સ્થાન ન હોવું જોઈએ, એનું રેશનિંગ કાર્ડમાં પણ નામ ન હોવું જોઈએ, એવી અમારી અપેક્ષા છે।